નમસ્કાર. આપણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને પોતાના યુનિક અને એમના સ્ટાર્ટઅપ આઈડિયા માટે સરકાર દ્વારા 20,000ની ગ્રાન્ટ આપવામાં આવે છે, જે અગાઉ આપણે વાત થઈ ગઈ છે. હવે આ ગ્રાન્ટ મેળવવા માટે સ્ટુડન્ટ્સ કેવી રીતે એમના પ્રપોઝલની અરજી મૂકી શકે છે એની હું જાણકારી આપવાનો છું. હવે આપણે એસએસઆઈપીના વેબ પોર્ટલ પર આની અરજી કરવાની થાય છે, જેની ડિટેલમાં હું આપને જાણકારી આપું તો એમાં એસએસઆઈપીના પોર્ટલ પર આપની રજિસ્ટ્રેશન કરવા માટે શરૂઆતમાં હું આપને એ જાણ કરીશ કે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં લેવાની છે. તો સૌથી પહેલું છે આપનો સીટીએસ નંબર આપને ખ્યાલ હોવો જોઈએ. સીટીએસ નંબર એ વિદ્યાર્થીઓનો યુઆઈડી નંબર હોય છે, જે મેળવવા માટે આપ આપની શાળાના પ્રિન્સિપલનો સંપર્ક કરી શકો છો. પછી બીજું છે પિચ ડેક બનાવવાની થાય છે. પિચ ડેક એટલે પીડીએફ. સ્ટાર્ટઅપની દુનિયામાં એને પિચ ડેક કહેવામાં આવે છે, જે હું આપને પાછળથી બતાવીશ. પછી ત્રીજું છે આપણે એક વિડીયો બનાવવાનો છે, પોતાનો પરિચય આપવાનો છે. એ વિડીયોની અંદર તમારે પોતાનું નામ, પોતાની શાળાનું નામ અને પોતાના સ્ટાર્ટઅપ પ્રપોઝલનું નામ બોલવાનું થાય છે. ચોથું છે કન્સન્ટ લેટર, સંમતિપત્રક. સંમતિપત્રક મતલબ કે જો તમારા સ્ટાર્ટઅપ આઈડિયા પર એક કરતાં વધારે વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છો, એક સાથે જોડાયેલા છો, તો કોઈ એક વિદ્યાર્થીના જે પણ લીડર હશે એના એકાઉન્ટમાં આ ગ્રાન્ટની સહાય જશે, જેના માટેની સંમતિ બાકીના ટીમ મેમ્બરે આપવાની રહેતી હોય છે, જેનું ફોર્મેટ હું આપને આગળ બતાવીશ. હવે આપણે એસએસઆઈપીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક તમને શેર કરવામાં આવશે. એના પર તમારે કેવી રીતે વિદ્યાર્થીએ પોતાના સ્ટાર્ટઅપનો આઈડિયા જે છે એ રજીસ્ટર કરવાનો છે એની પ્રોસેસ હું આપને બતાવું છું. સૌપ્રથમ તમે લિંક ઓપન કરશો ત્યારે આ રીતનું એક પેજ ઓપન થશે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન માટેનું, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ સ્ટુડન્ટ સીટીએસ નંબર. આપણે વિદ્યાર્થીનો સીટીએસ નંબર માંગ્યો છે, તો અહીં સીટીએસ નંબર મૂકીશું. પછી સીટીએસ નંબર નાખતાની સાથે તમામ ડિટેલ ઓટો ફિલ થઈ જશે, મતલબ જાતે જ ભરાઈ જશે. ત્યારબાદ સંપર્ક નંબર નાખવાનો છે અને એ કોન્ટેક્ટ નંબર નાખ્યા પછી તમારે સેન્ડ ઓટીપી કરવાનો છે અને એના પર ઓટીપી આવશે. તમે જોઈ શકો છો મેં એક સીટીએસ નંબર એડ કર્યો છે. હવે હું એન્ટર આપીશ તો ત્યારે એ વિદ્યાર્થીની તમામ માહિતી જાતે જ ભરાઈ જશે. તમે જોઈ શકો છો મેં સીટીએસ નંબર નાખ્યો, એના પછી વિદ્યાર્થીનું નામ, એની પિતાનું નામ અને એની અટક એ જાતે જ ભરાઈ જાય છે. પછી તમારે અહીંયા તમારી મેલ આઈડી નાખવાની છે. મેલ આઈડી એડ કર્યા પછી તમારે અહીંયા તમારો કોન્ટેક્ટ નંબર, સંપર્ક નંબર નાખવાનો છે, જેના પર ઓટીપી જવાનો છે. નંબર નાખ્યા પછી તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે અને એ ઓટીપી આપણે અહીંયા એડ કરવાનો રહેશે. ઓટીપી એડ થઈ જાય એના પછી સબમિટ આપવાનું રહેશે. સબમિટ આપ્યા બાદ આપને આ પ્રમાણેનું પેજ દેખાશે, જેની અંદર તમારા સીટીએસ નંબર પરથી તમારો સ્કૂલનો ડેટા આવી જશે. પછી તમારે પોતાના પ્રસ્તાવનું શીર્ષક લખવાનું છે, જે તમારો આઈડિયા છે એનું શીર્ષક લખવાનું છે. ત્યારબાદ તમારા સ્ટાર્ટઅપનું તમે જે પણ ક્ષેત્ર પર કામ કરો છો એ ક્ષેત્ર અહીં સિલેક્ટ કરવાનું છે. માની લઈએ તમે કૃષિ મતલબ કે એગ્રીકલ્ચરનો કોઈ લઈને તમારો આઈડિયા છે, તો એ રીતે. અને જો તમને ખ્યાલ ના આવતો હોય, અધરનો ઓપ્શન જે છે તે એના પર ક્લિક કરી શકો છો. પછી તમારા સ્ટાર્ટઅપની અંદર તમે કઈ ટેકનોલોજીનો યુઝ કર્યો છે, ઉપયોગ કર્યો છે, એ તમારે અહીં લખવાનું હોય છે. અને ફરીથી એ રીતે જ કે તમને ખ્યાલ ના આવે તો તમે અધર કરીને જવા દઈ શકો છો. પછી તમારે અહીં સારાંશ એટલે કે તમારા આઈડિયા વિશે 100 શબ્દની અંદર લખવાનું થશે. અહીં આપણે પ્રસ્તાવ, દસ્તાવેજ, પિચડેક, જે પિચડેકની વાત કરી અગાઉ, પિચડેકની ફોર્મેટ મેં આપને અગાઉ બતાવી છે. એ પ્રમાણેની જે પિચડેક આપણે બનાવીએ છીએ એની ફાઇલ અહીંયા અપલોડ કરવાની હોય છે. સંમતિપત્રક. સંમતિપત્રક જે અગાઉ આપણે ફરીથી હું તમને કહી રહ્યો છું, અગાઉ આપણે જાણ્યું છે એની ફોર્મેટ મેં આપને બતાવી છે, કેવી રીતે લખવાનો હોય છે, અને એનો ફોટો પાડી અહીં અપલોડ કરવાનો થાય છે. પ્રસ્તાવની રકમ. પ્રસ્તાવની રકમની અંદર
તમારા સ્ટાર્ટઅપ આઈડિયા માટે તમને જેટલી પણ ગ્રાન્ટ જોઈતી હોય છે 20,000 સુધીની 20,000 સુધીમાં તમને ગ્રાન્ટ મળે છે તો તમે અહીં 20,000 લખી શકો છો. બાકીની માહિતી તમે જોઈ શકો છો આપણે CTS નંબર પરથી જાતે જ આવી જાય છે. પછી અહીંયા સરનામું એડ કરવાનું થાય છે. સરનામા પછી આપણો જિલ્લાનો જે પણ જિલ્લો છે એ સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ બહુ ઇમ્પોર્ટન્ટ કુલ ટીમના સભ્યોની સંખ્યા આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે 2 જણ વિદ્યાર્થીઓ એક જ આઈડિયા પર કામ કરો છો તો અહીં 2 સિલેક્ટ કરવાનું. એક જ જણ છે તો 1 સિલેક્ટ કરીશું. YouTube લિંકનો આપણે જે વાત કરી અગાઉ મેં તમને સમજાવ્યું છે કે YouTube આપણે વિડીયો બનાવવાનો છે. એ વિડીયોની અંદર આપણે શું બોલવાનું છે અને એ વિડીયો YouTube પર અપલોડ કરી અને એની લિંક લઈ અને અહીંયા પેસ્ટ કરવાની છે. ત્યારબાદ મેન્ટર એટલે આપના માર્ગદર્શક શિક્ષક, જે શિક્ષક આપના માર્ગદર્શક શિક્ષક હોય એમની ડિટેલ અહીં ભરવાની છે. મેન્ટરનું નામ, શિક્ષકનું નામ, એમની મેલ આઈડી અને એમનો સંપર્ક નંબર નાખવાનો છે. ત્યારબાદ આપણા સ્ટાર્ટઅપ પર કામ કરી રહેલા બીજા મિત્રો જે ટીમ સભ્ય હોય એમનો CTS નંબર નાખવાનો છે. એમનો CTS નંબર નાખીશું તો એ પ્રમાણે જ એમની માહિતી જાતે ભરાઈ જશે અને એ બધી જ ડિટેલ ભરાઈ જાય એના પછી અહીં સબમિટ કરવાનું થાય છે. ઓકે મિત્રો, આપણે અગાઉ વાત કરી કે પિચ ડેક બનાવવાની થાય છે. એ PPT જે PDFમાં આપણે કન્વર્ટ કરવાની હોય છે. પિચ ડેકમાં કઈ બાબતો ખાસ ધ્યાન રાખવાની છે એ હું આપણે જણાવું. તો પિચ ડેકની અંદર કુલ 5 પેજ આપણા હોવા જોઈએ. જેમાં પહેલા પેજની અંદર તમારા સ્ટાર્ટઅપનું નામ લખવાનું છે. તમે કયા સેક્ટર પર કામ કરો છો તે લખવાનું છે અને તમારી ટીમ મેમ્બરના નામ લખવાના છે. તમારું નામ અને તમારા ટીમ મેમ્બરના નામ. પેજ નંબર 2 ની અંદર તમારા આઈડિયા વિશે વિસ્તૃતમાં લખવાનું છે. પેજ 3 ની અંદર તમારા આઈડિયા વિશે અહીં વધુ માહિતીમાં લખવાનું છે. પ્રોબ્લેમ, સોલ્યુશન અને વિઝન એમાં શું હોય એ હું આપને નેક્સ્ટ પેજમાં બતાવું છું. પેજ 4માં તમને ગ્રાન્ટ આપવામાં આવે તો તમે તેનો ઉપયોગ કેવી રીતે કરશો એ લખવાનું થાય છે, જે બહુ મહત્વનું છે. તમને ગ્રાન્ટ મળે તો તમે ક્યાં એનો ઉપયોગ કરશો એ આપણે લખવાનું છે. પેજ નંબર 5 ની અંદર તમારી કોન્ટેક્ટ મતલબ તમારી માહિતી લખવાની થાય છે. તમારું નામ, તમારા શિક્ષકનું નામ, તમારી મેલ આઈડી જે આપણે આગળ સમજીશું. અહીં આપણે પહેલું પેજ જે છે એની અંદર તમારે સ્ટાર્ટઅપનું નામ લખવાનું છે. પછી આપણે વાત કરી સેક્ટર, ક્ષેત્ર જે છે, દાખલા તરીકે શિક્ષણ હોય, કૃષિ હોય વગેરે. પછી વિદ્યાર્થીનું નામ લખવાનું છે અને એ વિદ્યાર્થી સાથે કામ કરતો એનો મિત્ર એટલે કે એના ટીમ મેમ્બરનું નામ લખવાનું છે. પછી તમારે તમારા આઈડિયા વિશે વધુ વિસ્તૃતમાં અહીં લખવાનું છે બીજા પેજની અંદર. ત્રીજા પેજની અંદર તમે પ્રોબ્લેમ શું સોલ્વ કરી રહ્યા છો, તમે સ્ટાર્ટઅપ દ્વારા કયો પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છો તે લખવાનું છે. તે પ્રોબ્લેમ તમે કેવી રીતે સોલ્વ કરો છો તે લખવાનું છે. અને તમારું વિઝન, તમે લાંબા સમય સુધીનું વિઝન શું છે, વિઝન એ લખવાનું છે. ચોથા પેજની અંદર તમને ગ્રાન્ટ આપવામાં આવે તો તમે તેનો ઉપયોગ ક્યાં કરશો તેની માહિતી લખવાની છે. પાંચમા પેજની અંદર તમારું નામ, તમારો નંબર, તમારી મેલ આઈડી અને તમારા માર્ગદર્શક શિક્ષકનું નામ અને નંબર લખવાનો છે. વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરતી વખતે આપણે જે અગાઉ વાત કરી સંમતિપત્રકની, તો એનું આ ફોર્મેટ છે. સંમતિપત્રકમાં આપણે આ રીતે લખીશું કે અમારા પ્રપોઝલની સહાયની રકમ અમારા ટીમ લીડર, તો પછી એ ટીમ લીડરનું નામ આપણે લખીશું અને એના એકાઉન્ટમાં જમા થશે એનો અમને કોઈ વાંધો નથી. એ રીતે સંમતિપત્રક આપણે આપવાનો હોય છે અને ટીમ મેમ્બર જે સંમતિ આપી રહ્યા છે એમની સહી હોય.